નમસ્કાર, હું અશ્વિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ખબર ગુજરાતમાંથી રાજકોટમાંથી સમાચાર મળી આવ્યા છે। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે। વીરપુરના ટાઉન વિસ્તારમાં બુટલેગર અતુલ સખિયા દ્વારા રહેણાંક મકાન પાસે છુપાવી રાખવામાં આવેલો વિદેશી દારૂ એલસીબી ટીમે ઝડપી લીધો હતો। લોખંડના 14 બેરલમાં છુપાવેલો દારૂ બહાર કાઢવા માટે કટર મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન વિવિધ બ્રાન્ડના કુલ 3084 ક્વાર્ટર વિદેશી દારૂ, 14 લોખંડના બેરલ અને કટર મશીન સહિત અંદાજે રૂપિયા 9.6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ આરોપી અતુલ સખિયાને ઝડપી પાડવા વીરપુર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે આજે જ્યારે સભામાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10 માં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને શ્રી છત્રપતિ સંભાજી મહારાજના ગાર્ડનનું નામકરણ આપવામાં આવ્યું। સારી બાબત છે, અભિનંદનીય વાત છે। પણ છેલ્લા કેટલા 3-4 વર્ષથી હું મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મુચમોડા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે એ અશ્વારૂઢ નથી। અને આપ પૂરા વિશ્વમાં ક્યાંક પણ જોશો તો શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય તો અશ્વારૂઢ પ્રતિમા હોય તો એ શોભે છે એમના કદ પ્રમાણે, એમના ઇતિહાસ પ્રમાણે અને એમના શૌર્ય પ્રમાણે। આ માંગણી છેલ્લા 3 વર્ષથી હું કરું છું। આદરણીય કેયુરભાઈ મેયર હતા ત્યારે પણ મેં માંગણી કરી હતી, એ પછી આ બેન મેયર પેન્કીબેન આવ્યા ત્યારે પણ માંગણી કરી છે। અને ત્યાર છતાં આ બાબતમાં કોઈ ગંભીરતાથી આજ સુધી એમણે આ બાબતને ગંભીર લીધી નથી, તેનું મને દુઃખ છે। અને આજે જે રીતે જે ભાષામાં જવાબ આપ્યા છે એ ભાષામાં પણ મને એવું લાગ્યું કે ક્યાંક આ અમારું અપમાન થઈ રહ્યું છે। કે નાની બાબત માટે જે પાર્ટીમાંથી હું આવું છું, ભારતીય જનતા પાર્ટી, હું બીજી ટર્મનો કાઉન્સિલર છું। હિન્દુત્વ અમારી વિચારધારા છે। તો વિચારધારાના જે યુગ પુરુષો છે, હવે એમની પ્રતિમાના વિષયને જો પણ જે રીતના બીજેપીના જ કોર્પોરેટર મનીષ પગારે નારાજગી વ્યક્તિ અને કીધું કે છત્રપતિ શિવાજીની મૂર્તિ બદલવા માટેની મંજૂરી નથી આપવામાં આવી રહી અને મરાઠી સમાજને હિન્દુ સમાજનું સભામાં અપમાન કરવામાં આવ્યું। મને કોર્પોરેટરની માનસિકતા પર દયા આવે છે। જે માણસને એ ખબર નથી કે ત્યાં મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની જ છે, બીજી કોઈ મૂર્તિ નથી, અને એ પણ છત્રપતિ શિવાજી મહારાજ જોડે જોડાયેલા લોકોએ જ મૂકી છે, એમને નવી ઘોડાવાળી પ્રતિમા મૂકવી છે તો એનો પ્રોસેસ સિમ્પલ એટલો છે કે જેમને આ મૂર્તિ મૂકી છે, જે ટ્રસ્ટે મૂકી છે, જે વ્યક્તિઓએ મૂકી છે, એની પાસેથી એનઓસી લાવવી પડે કે આ મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની હટાવીને નવી ઘોડાવાળી મૂર્તિ મૂકવી જોઈએ। અને અમે પણ આનંદિત છે જો છત્રપતિ શિવાજી મહારાજની નાની પ્રતિમા હટી અને ઘોડાવાળી પ્રતિમા મુકાય તો ખરેખર એ સર્કલ પણ દૈદીપ્યમાન થઈ શકે એમ છે। પણ એના માટે પ્રાથમિક જરૂરિયાત છે જે લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની જ પ્રતિમા મૂકી છે એ લોકોને સમજાવીને ત્યાં ઘોડાવાળી પ્રતિમા એસ્ટાબ્લિશ થઈ શકે। જૂના લોકો મૂકે એ લોકોનો વિરોધ છે માટે, હા, જેને પેલા લોકોએ તમારી બોર્ડ